એપ્રિલ 1980 રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। મૂળ જનસંઘમાંથી જોડેલી ભારતીય જનતા પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભારત દેશની અંદર લાખો કાર્યકર્તાઓ દ્વારા આ સ્થાપના દિવસની ઉજવણી થવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે પણ ધ્વજારોહણ કરીને આ સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી એ એક વિચારધારાની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે અંત્યોદય। અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ કરવું, એના માટે યોજનાઓ આયોજન બનાવવા અને એમના સુધી પહોંચે એની વ્યવસ્થાઓ કરવી। આ વિચારના કારણે પાર્ટી વિથ ડિફરન્સ પણ કહેવામાં આવે છે। આ વિચારના કારણે અનેક લોક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। આજે 12 કરોડથી વધુ જો સદસ્ય હોય, કોઈ પાર્ટી હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે। વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલા માટે જ બની છે કે આ વિશ્વાસ અમે લોકોનો જીત્યો છે। ભારતીય જનતા પાર્ટી એ કોઈ રાજનીતિ માટેની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટી એ લોકનીતિ, લોકસેવા અને લોક કલ્યાણ કરવા માટેની પાર્ટી છે। આજના સ્થાપના દિવસ નિમિત્તે હું લાખો કાર્યકર્તાઓને મારા તરફથી ખૂબ હાર્દિક શુભકામના આપું છું।